એનટીપીસીઆર કંપનીની ખુલ્લી દાદાગીરી। બુટા ગામમાં છેલ્લા 1 વર્ષથી એનટીપીસીઆર કંપનીનું કામ ચાલુ છે, જેમાં કંપની દ્વારા ગ્રામ વિકાસ માટે ફંડ આપવાની વાતો ગ્રામજનોની વચ્ચે કરેલ, ત્યારબાદ કંપની પોતાનું કામ કોઈપણ જાતની પંચાયતની એનઓસી કે બાંધકામ મંજૂરી વગર દાદાગીરી કરી રહેલ છે। હવે કામ પૂર્ણ થવાના આરે છે ત્યારે ગ્રામજનો દ્વારા વિકાસ ફંડ ગામને આપવાની વાત કરી તો કંપનીના કોન્ટ્રાક્ટર નરપતસિંહ સોઢા દ્વારા પૈસા ન આપવાની વાતો કરી તમારાથી થાય તે કરી લેજો એમ કહેલ છે। ગ્રામ પંચાયત અને ગ્રામજનો દ્વારા દરેક વહીવટી તંત્રને લેખિતમાં પણ ફરિયાદ કરેલ, પણ તેનો કોઈ પણ નિકાલ થયો નથી। 8 દિવસ બધા ગ્રામજનો કંપની આગળ ન્યાય માટે લોકેશન પર બેસી રહેલ છે, તેમ છતાં પણ તંત્રની આંખ ઉઘડતી નથી। કંપનીના કોન્ટ્રાક્ટર દ્વારા જો મારું કામ તાત્કાલિક ચાલુ નહીં થાય તો પોલીસ દ્વારા તમારી ધરપકડ કરાવી દઈશ એવું કહેવામાં આવેલ છે। ગ્રામજનો દ્વારા પણ એવું કહેવામાં આવેલ છે કે જો કંપની પર કોઈ કાયદાકીય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવતી ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવામાં આવશે। કરીએ છીએ કે બુટા ગામના સરપંચ વિશે જે પણ અવિશ્વાસ દરખાસ્ત નાખેલ છે તે બાબતે અમે આખા ગામજનો સાથ સરકાર આપીને વિરોધ કરીએ છીએ કે 5 થી 7 લોકો જે પણ સમજી લો કે દરખાસ્ત કરી છે એ કંપની સાથે મળી અને પોતાની રીતે સમજી લો કે કોઈ પણ ફંડફાળો કે સમજી લો કે રૂપિયાની લેવડ દેવડ કરે છે અને સરકારના સરપંચ જે છે એના ઉપર ખોટી રીતે અવિશ્વાસની દરખાસ્ત નાખી છે। તો અમે બધા આ લોકો ગામ લોકો સાથે બેસીને એના વિશે પણ દરખાસ્ત કરીએ છીએ કે એ બધા ખોટા જ છે। અમુક લોકવા તત્વો છે એના હિસાબથી સરપંચને ખોટો જાહેર કરી અને પોતાના ફંડફાળા માટે કોઈ પણ રૂપિયાની લેવડ દેવડને એને સમજી લો કે એ સાથ સરકાર ના આપ્યો એના હિસાબથી વિરોધી કરી છે અને ખોટી રીતે સરપંચ ઉપર આક્ષેપ ઉપર છે। જો ખાસ જણાવવામાં આવે છે કે જે આ એનટીપીસી કંપની આવેલ છે બરાબર, એ અમારા સાથે જે પણ કરારનામા કર્યા હતા અને અમારે ગામને વિકાસને ફંડમાંથી 8 લાખ રૂપિયા જાહેર કર્યા હતા, એ પણ અમારા સાથે કોઈ રીતે પાછળ સમજી લો કે બેઠક નથી કરી અને અમુક જે 4 કે 8 માણસો છે એના સાથે વહીવટ કરે છે। તો એના સાથે એનું વિશે અમે સમજી લો કે બધી રીતે આ લોકો જે પણ અમારા ગામના બેઠા છે ઉપવાસ માટે ઉતર્યા છે 3 દિવસ થયા આજ, ને હજી પણ જે કદાચ આવી રીતે રહેશે પ્રશાસનને અને બીજી રીતે સમજી લો કે રાજકીય નેતાને બધાને જાણ કરવા છતાં પણ અમારું કોઈ પૂછા નથી કરી। તો આગલી જે પણ 2024ની લોકસભાની ચૂંટણી આવે છે એમાં પણ અમે સમજી લો કે વિરોધ કરશું। અને કે 80-82 વર્ષ થયા તો असांजे बुटा गाम जे अंदर भाजप पक्ष में असांजा बुटा एक आडावड़ा ना आया अने भाजप के मतदानों अज असांखे समय अड़ो भारी थी पियो है जे पवन चक्की वाला असांखे हैरान कर छॾियो अने असीं मिणी फरियाद कई है अने धारासभ्य हुए का संसद सभ्य हुए तो असांजी को विनती सुने अने अगर जो ये असांजो निराकरण न करींदा तो असीं पण भविष्य के अंदर अजी चूंटणी अची थी इनके असीं मतदान न कंदासीं।